ઓફો, આટલી બધી બ્રાઇટનેસ! મોટા ભાગે આટલી બધી બ્રાઇટનેસ આપણી કોઈને પણ આંખોને નથી જામતી, અને એવામાં સૌથી વધારે જે બીક હોય છે એ હોય છે ફોનમાંથી નીકળતી બ્લુ લાઇટની. જી હા, બ્લુ લાઇટ એ આપણી આંખોની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ હાનિકારક સાબિત થતી હોય છે. ત્યારે આજે આ સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરવાના છીએ એ જ બ્લુ લાઇટની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. આજે સ્માર્ટફોન દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. આખો દિવસ લોકો ફોનનો ઉપયોગ કરે છે, પછી તે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા માટે થતો હોય, મેસેજ કરવા માટે થતો હોય, વાતચીત કરવા માટે જ કેમ ના થતો હોય. દિવસના કલાકો ફોન પર પસાર થાય છે. સતત સ્માર્ટફોનનો ઉપયોગ આંખ અને મગજને તો નુકસાન કરે જ છે, પરંતુ શું તમને ખબર છે કે સ્માર્ટફોનમાંથી નીકળતી બ્લુ લાઇટ ત્વચાને પણ ડેમેજ કરે છે? વાદળી પ્રકાશ એ ઉચ્ચ ઉર્જા પ્રકાશનો એક પ્રકાર છે. સૂર્યના કિરણો, વાતાવરણથી લઈને લાઇટ બલ્બ સુધી તે તમામ ડિજિટલ સ્ક્રીનો અને ઉપકરણોમાં હાજર છે. સૂર્ય ચોક્કસ માત્રામાં વાદળી પ્રકાશનું ઉત્સર્જન કરે છે, જે આપણા કુદરતી ઊંઘના ચક્ર અને ઊંઘની પેટર્ન માટે ખૂબ જરૂરી હોય છે. પરંતુ લેપટોપ અને સ્માર્ટફોનની સ્ક્રીનમાં જે બ્લુ લાઇટ આવે છે એ આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. આ એક ગંભીર સમસ્યા હોઈ શકે છે. બ્લુ લાઇટના સતત સંપર્કમાં રહેવાથી તમારી ત્વચા તેની ચમક ગુમાવે છે. આનાથી ચહેરા પર સોજો, આ સાથે જ કરચલીઓ અને હાઇપર પિગમેન્ટેશન થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી વાદળી પ્રકાશના સંપર્કમાં આવવાનું તમારે ટાળવું જોઈએ, જે અનિદ્રા, નબળી દૃષ્ટિ, થાક અને માથાના દુખાવા જેવી ગંભીર સમસ્યાઓનું કારણ પણ બની શકે છે તમારી માટે. આ બ્લુ લાઇટ ફક્ત ફોનમાંથી જ નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળતી હોય છે, જેમ કે સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ, કમ્પ્યુટર, આ તમામ વસ્તુઓમાં નીકળે છે. જેના કારણે એક સંશોધનમાં સામે આવ્યું છે કે આ બ્લુ લાઇટ આંખ જ નહીં ત્વચાને પણ ડેમેજ કરે છે. જી હા, હવે ત્વચાના પ્રોટેક્શન માટે તમારે શું કરવાનું રહેશે તેની વાત કરીએ. સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ તમારે ઘટાડવો જોઈએ. ફોનને નાઇટ મોડમાં રાખો, જેથી તેમાંથી બ્લુ લાઇટ ઓછી નીકળે. સનસ્ક્રીન નિયમિતપણે લગાવવાનું રાખો. પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, જેથી ત્વચા હાઇડ્રેટ રહે હંમેશા. ત્વચાની સંભાળ માટે સારા પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવાનો. એવા ઉત્પાદનો પસંદ કરો જેમાં હાઇલ્યુરોનિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ હોય. હાઇલ્યુરોનિક એસિડ એટલે તમારી ત્વચા જેનાથી હાઇડ્રેટ રહે. સ્માર્ટફોનની લાઇટ ચહેરા પર કરચલીઓ, ફાઇન લાઇન્સ, પિગમેન્ટેશન વધારી શકે છે. તેની ત્વચામાં સોજા પણ આવી શકે છે તેના કારણે. અને ત્વચાની જે સમસ્યાઓથી બચવા લોકો પ્રયત્ન કરતા હોય છે તે બધી જ સમસ્યા તેમને સ્માર્ટફોન છે એ આપતું હોય છે. ત્યારે ખાસ આ બાબતોનું ધ્યાન રાખો કે આનો ઉપયોગ છે બને એટલું તમારે ટાળવું જોઈએ. જેટલો ઉપયોગ છે, જેટલી જરૂરિયાત છે એટલો જ ઉપયોગ કરશો તો તમારી ત્વચા માટે આવા વસ્તુ હાનિકારક સાબિત નહીં થાય. એટલે જો તમે આટલી વસ્તુઓનું ખ્યાલ રાખશો તો તમારી ત્વચા માટે આ બ્લુ લાઇટ છે એ હાનિકારક સાબિત નહીં થાય. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. મને આપશો રજા. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. નમસ્કાર.